આ કંટોલા છે ને એ ચોમાસાની સિઝનમાં આપણને ખૂબ જ જોવા મળે છે અને કંટોલા છે ને એ પોષક તત્વોથી ખૂબ ભરપૂર હોય છે અને તે ખાવાથી પણ ખૂબ જ આપણને ફાયદા થાય છે. તો શરીરને પણ ફાયદા થાય છે અને જો આપણે ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો આ કંટોલાનું શાક ખૂબ જ ખાવું જોઈએ. ચોમાસામાં તો શાકભાજીની લારીઓમાં કાંટાવાળા તેમજ લીલા શાકભાજી ખૂબ જોવા મળે છે અને તેમજ આ પરવળ પણ તમને જોવા મળે. પરવળના જેવું સ્વાદવાળું આ કંટોલાનું શાક હોય છે. કંટોલાને જોકે કંકોડા પણ કહેવામાં આવે છે. આ એક જાતની જંગલી વનસ્પતિ છે. સામાન્ય રીતે આ જંગલોમાં જ્યાં વાડ હોય ને વાડી પાસે ત્યાં વેલાઓ થાય છે, પણ અત્યારે તો તેની ખેતી પણ કરવામાં આવે છે. કંટોલા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે જુઓ ને તો તે માથાનો દુખાવો, કાનનો દુખાવો, ઉધરસ, પેટના રોગો તેમજ પાઇલ્સ છે, ખંજવાળ છે, આવા બધા સામાન્ય રોગ હોય ને તો એમાં પણ આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે. જો વાળ ખરતા હોય ને તો એને માટે તો આ વાળ ખરતા ઘટાડવા માટે આ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તે વાળને ખૂબ મજબૂત બનાવે છે. અને આ ચોમાસામાં જ કેમ ખાવા જોઈએ તો કે વરસાદની ઋતુમાં એલર્જી આપણને ખૂબ ઝડપથી થઈ જાય છે. તો કંટોલા છે ને કુદરતી એન્ટીબાયોટિકની જેવું કામ કરે છે. એટલે એન્ટીબાયોટિકની રીતે એલર્જી હોય ને કોઈને તો એ મટાડી દે છે અને એ પીડાનાશક ગુણધર્મ ધરાવે છે. એટલે આપણને એ એલર્જીમાં રાહત આપે છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓ હોય એના માટે પણ ખૂબ જ સારું છે, કેમ કે આમાં પાણીની સાથે છે ને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ ફાયદાકારક, કેમ કે ફાઈબર અને પાણી હોય એટલે તેને કેલરી કે એવું ઓછું ખાવું પડે છે. કંટોલામાં છોડના ઇન્સ્યુલિનની સારી માત્રા હોય છે, માટે આ ડાયાબિટીસવાળાઓને આ શાક ખાવું ખૂબ જ જરૂરી છે. આ કંટોલાના શાકમાંથી જુઓ મેં બી બધા જ કાઢી નાખ્યા છે, કેમ કે આ બી છે ને એ ગળતા જ ન હોય એટલે એમને છૂટતા જ રહે. પણ બધા એકદમ કાઢવા અને કૂણા છે એના કાઢ્યા નથી. તો હમણાં આપણે 10-15 મિનિટ પાણીમાં પલાળી રાખશું ને પછી એને ચોળી નાખશું એટલે બી છે તે નીકળી જશે. તો ચાલો આપણે આ કંટોલાને સુધાર્યા છે તેને બી કાઢી નાખીએ. ઘણા બધા સુધારતા હોય ને એ લાંબા સુધારતા હોય, અથવા તો આવી રીતના સુધારી અને આ માવો છે એ બધો જ કાઢી નાખે. તો સ્વાદ તો ખરેખર છે ને એ આ વચ્ચેના માવાનો જ હોય છે, પણ બધા એને ચોરસ કાઢી અને બીવાળો ભાગ છે ત્યાંથી કાઢી નાખે છે. જો આ અંદરનો જે ગર્ભ છે એ જ મીઠો લાગે છે. તો કંટોલા તમે આવી રીતે સુધારી શકો. કંટોલાને ઉપરથી છાલ પણ તમે ઉતારી શકો છો, પણ છાલ ઉતારો તો પછી કંઈ બહુ રહેતું નથી, એટલે છાલ ન ઉતારો. અને મોટા હોય કડક કાંટા જેવા તો એની છાલ ઉતારવી ખૂબ જ જરૂરી છે. કૂણા હોય તો તેના છાલ ના ઉતારવી. અને બી જો કૂણા છે આવા બી હોય તો બહુ વાંધો ન આવે, પણ એ પાણીમાં પલાળીએ તો ચોળીએ તો નીકળી જાય. તો ચાલો આપણે આને પાણીમાં પલાળી દઈએ અને બનાવીએ કંટોલાનું શાક. હવે મેં પાણી લઈ લીધું છે કઢાઈમાં અને હવે આપણે કંટોલા તેમાં પલાળી દઈએ. હવે આ કંટોલાને આપણે 10-15 મિનિટ રહેવા દેશું અને પછી આવી રીતે આપણે એને હાથેથી ચોળી અને લઈ લેશું, બહાર પાણીમાંથી કાઢી દેશું. જો તો બે હાથે ચોળી લીધા છે આ કંટોલા, અને કંકોડા પણ કહેવામાં આવે છે. આ ચોમાસામાં વાડી વેલામાં થાય છે અને હવે તો એની ખેતી પણ થાય છે. અને જો તમે
ખેતર પાસેથી નીકળો તો વાડી ઉપર આના વેલા ચડેલા હોય છે. જે હાથલાના ઝાડ હોય છે એની ઉપર હોય છે. જો આપણે એને ધોઈ લીધા છે અને હજી એકવાર થાળીમાં પાણી નાખી અને ધોઈ લેશું, જેથી કરી અને તે બધો જ કચરો છે તે નીકળી જાય. અને હવે આપણે આમાં પાછું પાણી નાખી દેશું કે જેથી કરીને બીજી વાર પણ સરસ મજાના ધોવાઈ જાય અને મેલ પણ ના રહે અને કચરો છે તે બધો જ નીકળી જાય. જુઓ ઝાઝા બધા બી નીકળી જ ગયા છે. તો ચાલો હવે આપણે વઘાર કરીશું. અને એક તો એ કે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જો જેને કોઈને વજન ઘટાડવું હોય ને તો આ ચોમાસામાં કંટોલા થાય તો ખાવા ખૂબ જરૂરી છે. કેમ કે કંટોલામાં છે ને એ કેલરી કરતાં છે ને પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તો આપણે રાઈ, જીરું અને થોડી આ લસણની ચટણી છે એ ઉમેરી દીધી છે અને હવે એમાં આપણે આ કંટોલા ઉમેરી દઈશું. બધા જ કંટોલા ઉમેરી દીધા છે અને હવે આપણે તેને આપણે સારી રીતે તેલમાં હલાવીશું. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર, જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે, અને મેં જો અહીંયા લસણની ચટણી લીધી છે તે પણ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ હળદર અને સ્વાદ અનુસાર નમક. તો અમે ખાંડ તો આમાં ઓછી ઉમેરો તો ચાલે, પણ આપણે જરાક ચપટી જેટલી ખાંડ ઉમેરશું. ત્યારબાદ ઉમેરશું ટમેટા. માટે આ ડાયાબિટીસવાળાઓને આ શાક ખાવું ખૂબ જ જરૂરી છે. અને બીજું એમ જોઈએ ને તો પાચન ક્રિયા માટે પણ ખૂબ સારું છે. કંટોલા એ કબજિયાત અને અપચો જેવી સમસ્યા દૂર કરી દે છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. હવે આપણે રસો ઉમેર્યો છે, કેમ કે અમારે થોડોક રસાવાળું હોય તો મજા આવે. તમને મારે બધા શાકમાં ઉમેરવું પડે છે, કેમ કે અમે વધારે રસાવાળું શાક જ વધારે ખાઈએ છીએ. તો જો આ ટેસ્ટી એકદમ લાગે છે. અને હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. અને શાક થઈ ગયું છે, તો ચાલો કુકરને ખોલી લઈએ. અને ચોમાસાની સિઝનમાં કાંટાવાળા લીલા શાકભાજી કંટોલા છે ને, એને ખરીદી નહીં પણ ખાવા તો જોઈએ જ. જો કેવું મસ્તીનું શાક. જોઈ શકો છો તમે કે આપણું કંટોલાનું શાક કેવું થઈ ગયું. તો
તો ચાલો તેને આપણે એ સર્વ કરીશું. કંટોલાને ખોરાકમાં લેવાથી તેમાં પોષક તત્વો આપણને ખૂબ મળી રહે છે અને લાંબા સમયથી જે આપણે સંગ્રહ કરેલું શાકભાજી ખાવાથી થતા નુકસાન છે ને, જે આપણે શાકભાજી ખાતા હોય એમાં દવા બહુ છંટકાવ કરેલો હોય તો એ નુકસાન થતું આપણને અટકાવે છે શરીરને. તો કંટોલા છે એ ખૂબ જ ફાયદાકારક છે. તો તમને આ કંટોલાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે કંટોલાનું શાક કેવું થયું.